પ્રશ્ન 1. સમષ્ટિવાદના પ્રણેતા નીચેનામાંથી કોણ નથી? એ. સ્કિનર, બી. કોફ્કા, સી. વર્ધીમર, ડી. કોહલર. સાચો જવાબ છે એ. સ્કિનર. પ્રશ્ન 2. ફ્રોઈડે વ્યક્તિત્વના કેટલા વિભાગ આપ્યા છે? એ. 2, બી. 1, સી. 3, ડી. 1 પણ નહીં. સાચો જવાબ છે સી. 3. પ્રશ્ન 3. મનોવિશ્લેષણવાદ શાનો ખ્યાલ આપે છે? એ. વર્તન, બી. અચેતન મન, સી. સંવેગો, ડી. આવેગો. સાચો જવાબ છે બી. અચેતન મન. પ્રશ્ન 4. જૈવ અભિગમની મર્યાદાઓ નીચેનામાંથી કઈ છે? એ. સામાજિક વાતાવરણ, 2. સાંસ્કૃતિક વાતાવરણ, સી. જૂથ ક્રિયાઓ, ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 5. માનવવાદી અભિગમ સાથે કયા મનોવૈજ્ઞાનિક જોડાયેલા છે? એ. કાર્લ રોજર્સ, બી. એરિક ફ્રોમ, સી. અબ્રાહમ મેસ્લો, ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 6. મનોવિજ્ઞાન એ શાનું વિજ્ઞાન છે? એ. આત્માનું વિજ્ઞાન, બી. ચેતનાનું વિજ્ઞાન, સી. વર્તનનું વિજ્ઞાન, ડી. મનનું વિજ્ઞાન. સાચો જવાબ છે એ. આત્માનું વિજ્ઞાન. પ્રશ્ન 7. અટીરા સંસ્થા ક્યાં આવેલી છે? એ. અજમેર, બી. અમદાવાદ, સી. આગ્રા, ડી. અલ્હાબાદ. સાચો જવાબ છે બી. અમદાવાદ. પ્રશ્ન 8. સ્મૃતિ ઉપર કોણે પુસ્તક લખ્યું છે? એ. પ્રેમિલાબેન ફાટક, બી. એડલર, સી. એબિંગહોસ, ડી. સ્મૃતિ ઈરાની. સાચો જવાબ છે સી. એબિંગહોસ. પ્રશ્ન 9. જ્હોન વોટ્સને વર્તનવાદ ક્યારે રજૂ કર્યું? એ. 1913માં, બી. 1922માં, સી. 1925માં, ડી. 1915માં. સાચો જવાબ છે એ. 1913માં. પ્રશ્ન 10. કોના મતે મનોવિજ્ઞાન વાર્તનિક વિજ્ઞાન છે? એ. બી. એફ. એન્ડરસન, બી. ટિસ્નર, સી. કર્લિંગર, ડી. સીટી મોર્ગન. સાચો જવાબ છે ડી. સીટી મોર્ગન. પ્રશ્ન 11. સાયકોલોજી શબ્દ મૂળ કઈ ભાષાનો શબ્દ છે? એ. ફ્રેન્ચ, બી. રશિયન, સી. ગ્રીક, ડી. લેટિન. સાચો જવાબ છે સી. ગ્રીક. પ્રશ્ન 12. મનોવિજ્ઞાનના કુલ કેટલા વાદ છે? એ. 5, બી. 3, સી. 6, ડી. 4. સાચો જવાબ છે એ. 5. પ્રશ્ન 13. આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે શું? એ. સ્વમૂલ્યાંકન, બી. સ્વનિરીક્ષણ, સી. અનુભવજન્ય પદ્ધતિ, ડી. જૂથ નિરીક્ષણ પદ્ધતિ. સાચો જવાબ છે બી. સ્વનિરીક્ષણ. પ્રશ્ન 14. વર્તનવાદના પ્રણેતા કોણ છે? તે ક્યોના હતા? એ. જે.બી. વોટ્સન અમેરિકા, બી. વર્ધીમર અમેરિકા, સી. વિલિયમ જેમ્સ અમેરિકા, ડી. જ્હોન ડ્યુઈ અમેરિકા. સાચો જવાબ છે એ. જે.બી. વોટ્સન અમેરિકા.
પ્રશ્ન 15. વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે આવું કોણે કહ્યું છે? એ ફ્રોઈડ, બી ફ્રેડ, સી પિયાજે, ડી ઇલિઝાબેથ હર્લોગ. સાચો જવાબ છે ડી ઇલિઝાબેથ હર્લોગ. પ્રશ્ન 16. કઈ અવસ્થામાં બાળકને મિત્રોને ટોળકી બનાવી મસ્ત બની ફરવું ગમે? એ શૈશવાવસ્થા, બી બાલ્યાવસ્થા, સી મુગ્ધાવસ્થા, ડી યુવાવસ્થા. સાચો જવાબ છે બી બાલ્યાવસ્થા. પ્રશ્ન 17. દુર્ગાનંદ સિંહાએ આપેલ બાળકના વિકાસમાં કયા વિભાગનો સમાવેશ થતો નથી? એ સમવયસ્કો, બી ઘર, સી વાતાવરણ, ડી શાળા. સાચો જવાબ છે સી વાતાવરણ. પ્રશ્ન 18. ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા તબક્કાની ચર્ચા કોણે કરી? એ એરિક એરિક્સન, બી જીન પિયાજે, સી ફ્રોઈડ, ડી કોહલબર્ગ. સાચો જવાબ છે એ એરિક એરિક્સન. પ્રશ્ન 19. બાળકના જીવનની શરૂઆત ક્યારથી થાય છે? એ અનુવંશથી, બી પરિપક્વતાથી, સી વિકાસથી, ડી ગર્ભાવસ્થાથી. સાચો જવાબ છે ડી ગર્ભાવસ્થાથી. પ્રશ્ન 20. બાળક શરૂઆતમાં કેટલા વર્ષ સુધીમાં જે શીખે છે તે તેને જીવન પર્યાય યાદ રહે છે? એ 12 વર્ષ સુધી, બી 20 વર્ષ સુધી, સી 8 વર્ષ સુધી, ડી 15 વર્ષ સુધી. સાચો જવાબ છે સી 8 વર્ષ સુધી. પ્રશ્ન 21. નીચેનામાંથી કયું લક્ષણ તરુણાવસ્થાનું નથી? એ આત્મનિર્ભરતા, બી કટોકટી, સી શારીરિક સ્થિરતા, ડી માનસિક પુખ્તતા. સાચો જવાબ છે એ આત્મનિર્ભરતા. પ્રશ્ન 22. કામશક્તિના વિકાસની વિરામાવસ્થા કઈ છે? એ શિશ્નાવસ્થા, બી સુપ્ત અવસ્થા, સી સુષુપ્ત અવસ્થા, ડી પુખ્ત શિશ્નાવસ્થા. સાચો જવાબ છે બી સુપ્ત અવસ્થા. પ્રશ્ન 23. બોધાત્મક ઉપચારનો અભિગમ કોણે આપ્યો? એ ફેકનર, બી સ્કિનર, સી એરોન બેક, ડી જીન પિયાજે. સાચો જવાબ છે સી એરોન બેક. પ્રશ્ન 24. રિપબ્લિક નામનું પુસ્તક કોણે લખ્યું? એ સિગમન્ડ ફ્રોઈડ, બી પ્લેટો, સી એરિસ્ટોટલ, ડી જોન ડુઈ. સાચો જવાબ છે બી પ્લેટો. પ્રશ્ન 25. વડોદરામાં મહારાજા સયાજીરાવે માનસિક રોગોની હોસ્પિટલ ક્યારે શરૂ કરી? એ 1903માં, બી 1925માં, સી 1915માં, ડી 1902માં. સાચો જવાબ છે એ 1903માં.